ગત છેલ્લા 2 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે એ મહેસાણા જિલ્લામાં પણ એની અસર છે। વેધર ડિપાર્ટમેન્ટ તરફથી મહેસાણા જિલ્લાને પણ આગામી 48 કલાક માટે રેડ એલર્ટ તરીકે જાહેર કરવામાં આવેલ છે। જિલ્લા વહીવટીતંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ એ બાબતે અત્યારે બિલકુલ સતર્ક મોડ ઉપર છે। ખાસ કરીને મહેસાણા જિલ્લાની જનતાને, શહેરી વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ખાસ વિનંતી કરું છું કે આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હોય, આપે અનિવાર્ય સંજોગો હોય એ સિવાય બહાર નીકળવાનું પણ ટાળવું। આજે આપણે આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોમાં પણ રજાઓ જાહેર કરેલી છે। ખાસ કરીને જ્યાં પાણી ભરાતા વિસ્તાર હોય શહેરી વિસ્તારમાં, એવા વિસ્તારમાં પણ ટાળવું। અત્યારે જિલ્લાનો કંટ્રોલ રૂમ પણ ચાલુ છે। એ જ રીતે દરેક તાલુકામાં પણ કંટ્રોલ રૂમ 24 કલાક 24/7 તરીકે આપણે કાર્યરત છે। તાલુકા અને જિલ્લાની ટીમો પણ કાર્યરત છે। ક્યાંય કોઈ અકસ્માત થાય, ઝાડ પડવાનો બનાવ બને, પાણી ભરાવાનો બનાવ બને તો વિભાગોની ટીમો સતત અહીંયા તૈયાર છે। આપને પણ કોઈ પ્રશ્ન બને તાકીદનો તો અહીંયા જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર 222 220 અને 222 299 ઉપર તાત્કાલિક ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો। ફરી એકવાર જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપ સૌને અનુરોધ કરું છું કે આ ભારે વરસાદની પરિસ્થિતિમાં ભલે ક્યાંય એવી કોઈ ચિંતાજનક બાબત નથી, પણ આપે તકેદારી રાખવી જોઈએ અને બિનજરૂરી બહાર પણ નીકળવાનું ટાળવું જોઈએ। તો આપના માધ્યમથી હું ખાસ બધાને જનતાને અનુરોધ કરું છું।